નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો દોસ્ત, આપનો સાથી, ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર। ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકો દર્શક મિત્રો, અને આમોદ તાલુકાનું રોજા ટંકારિયા ગામ। આ આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે આજે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એટલે કે પંડિત દીનદયાળ ભંડાર દુકાનો જે સરકારી અનાજ આપે છે અને આ અનાજ ગરીબોને આપવામાં આવે છે। આમોદ તાલુકામાં દર્શક મિત્રો 20 દિવસ પહેલા જ તાલુકાનું ઓચણ ગામ અને ઓચણ ગામે ભૂપેન્દ્રભાઈ પટેલ નામના જે દુકાન સંચાલક છે એમને 70,560 નો અનાજનો જથ્થો પોતાના ટ્રેક્ટરમાં દિવેલાના ખેતરમાં સંતાર્યો હતો। દર્શક મિત્રો, દિવેલાનું ખેતર અને એમાં આખું ટ્રેક્ટરની ટ્રોલી સંતાડી દેવામાં આવે, છુપાવી દેવામાં આવે અને આમોદ પોલીસની સતર્કતાના કારણે આ ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારે આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે આજે બીજો કિસ્સો બહાર આવ્યો છે। આમોદ પોલીસને બાતમીના આધારે આમોદ પોલીસે આ રોજા ટંકારિયા ગામેથી આ અનાજ જ્યારે ઝડપ્યું છે ત્યારે એવું કહી શકાય કે આપણી સરકાર ગરીબો જે પેટીઓ રડે છે, છેવાડાનો વર્ગ છે, જેને ખાવાના ફાફા છે, એવા લોકોને આ સરકારી અનાજ મફતમાં આપવામાં આવે છે। ત્યારે આવા જે દુકાન સંચાલકો દ્વારા આ અનાજને સગે વગે કરવામાં આવે છે ત્યારે દર્શક મિત્રો ખરેખર કહી શકાય, એક કવિએ કહ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જ્યારે જાગશે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જ્યારે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી ન લાદશે। આ ગરીબોની વેદના છે, કવિએ ગરીબોની વેદના વ્યક્ત કરી છે અને આવા ગરીબોનું અનાજ જ્યારે આવા દુકાન સંચાલકો દ્વારા સગે વગે કરવામાં આવે, ચાવ કરવામાં આવે, ગરીબો સાથે હરહરતો અન્યાય કરવામાં આવે, જંબુસર હોય, આમોદ હોય કે ભરૂચ જિલ્લો હોય, દુકાન સંચાલકો દ્વારા કેટલાક જે રેશન કાર્ડ ધારકો છે એમના રેશન કાર્ડ રદ કરવાની ધમકી આપવામાં આવે છે, બીપીએલ રદ કરવાની ધમકી આપવામાં આવે છે અને જો યોગ્ય તપાસ થાય તો આ ગરીબોને રેગ્યુલર અનાજ પણ આપવામાં આવતું નથી। આવા પણ ઘણા કિસ્સાઓ છે, પરંતુ આ અનાજ જે આમોદ તાલુકાના 2 ગામડાઓમાં ઝડપાયું છે એ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુભાઈ કરમટિયા દ્વારા જેને કહી શકાય કે આ કૌભાંડ ઝડપવામાં આવ્યું છે। તો પ્રશ્ન આપણને અહીંયા એ થાય કે આમોદ પુરવઠા મામલતદાર અથવા તો આમોદ જે પુરવઠાના અધિકારીઓ છે એ અધિકારીઓ શું કરે છે? ઘોર નિંદ્રામાં અધિકારીઓ પોઢ્યા હોય એવા પ્રકારના દ્રશ્યો છે દર્શક મિત્રો, કારણ કે આ તો આમોદ પોલીસ બાતમીના આધારે ઝડપે છે અને પછી મામલતદારને કાર્યવાહી કરવા માટે બોલાવે ત્યારે મામલતદાર કાર્યવાહી કરી અને આ અનાજ ઝડપી પાડે છે। અને એમાં આ આમોદ તાલુકાનું જે રોજા ટંકારિયા ગામ છે એમાં આછોદ 3 રસ્તા પાસે સફેદ કલરની પિકઅપ વાન પોલીસ વોચ ગોઠવી અને પકડે છે। એનો નંબર છે GJ6AZ2711 અને આ ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે ત્યારે એનો જે ડ્રાઈવર છે મેહુલભાઈ, એ મેહુલભાઈ દ્વારા આ અનાજનો જથ્થો ક્યાં લઈ જવામાં આવે છે એવી પૂછપરછ કરવામાં આવતા એ ગલ્લા કલ્લા કરે છે અને પોલીસ જ્યારે કડકાઈથી પૂછે છે ત્યારે જણાવવામાં આવે છે કે આ આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન અને દુકાનના સંચાલક સલીમભાઈ સુલેમાનભાઈ ઉઘરાદાર। દર્શક મિત્રો ફરી કહું છું, સલીમભાઈ સુલેમાનભાઈ ઉઘરાદાર જેઓ કોલોવા ગામના છે અને આ અનાજ પાદરા તાલુકાના મોભા ગામે કમલેશ કુમાર વસંતલાલ શાહ નામના જે વેપારી છે એ વેપારીને ત્યાં અનાજ પહોંચાડવામાં આવતું હતું। આ તપાસની જો યોગ્ય આ કૌભાંડની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આ તપાસનો રેલો પાદરા તાલુકાના મોભા ગામ સુધી જઈ શકે એમ છે દર્શક મિત્રો। અને પોલીસે જ્યારે આ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ પણ ડ્રાઈવર ન હતા અને પુરવઠા મામલતદારને જાણ કરતા પુરવઠા મામલતદાર કિંજનબેન પરમાર ત્યાં આવી પહોંચે છે અને આ જે અનાજનો જથ્થો છે એ અનાજનો જથ્થો સરકારી ગોદામમાં એને સીઝ કરવામાં આવે છે। હવે આ અનાજ કેટલો જથ્થો છે એની જો વાત કરીએ દર્શક મિત્રો તો ચોખાની થેલી 24 નંગ છે અને 1200 ક્રિગા છે। 1200 ક્રિગા એટલે દર્શક મિત્રો 1200 ક્વિન્ટલ અનાજ થયું। અને ત્યાર પછી જો ઘઉંની વાત કરીએ તો એ 36 નંગ થેલી હતી અને એ ઘઉં જે છે 1800 ક્રિગા છે।
અને આવું જ્યારે મોટા પાયામાં જથ્થાની કિંમત જોવા જઈએ તો કુલ 90,000 રૂપિયાનું આ સરકારી ગોડાઉનમાં આ અનાજ સીઝ કરવામાં આવ્યું છે. પુરવઠા મામલતદાર દ્વારા અને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ આગળ હાથ ધરી છે. હવે આ ગુજરાતના ગરીબોને, આ રોજા ટંકારિયાના ગરીબોને, આ ઓછણના ગરીબોને ન્યાય મળે છે કે કેમ એ જોવું જ રહ્યું. હવે આમોદ પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે અને ગરીબોને ન્યાય આપે છે કે કેમ એ જોવું જ રહ્યું. આમોદથી અકબર બેલીમનો રિપોર્ટ, આમોદ. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર. આવા જ બીજા સમાચાર જોવા માટે કાનમ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. Subscribe now and press the bell icon.